ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી તમે હિટ એન્ડ રનની ઘટના જોઈ હશે કે કોઈ પણ વ્યક્તિ કોઈને ઠોકી અને ગાડી લઈને વયો ગયો હોય. પરંતુ આ હિટ એન્ડ રનની ઘટનાની અંદર સરકારમાં હવે તમને વળતર પણ આપે છે. હિટ એન્ડ રનની ઘટના થાય, તમારા કોઈ સ્વજન ગુમાવી દો છો, જેનું મોત થાય છે, તો સરકાર તમને 2 લાખ રૂપિયા આપશે. અને કોઈ ગંભીર ઇજાગ્રસ્ત થાય છે તો તેને 50,000 રૂપિયાનું સુધીનું વળતર મળી રહે છે. એક રિપોર્ટ અનુસાર 72% લોકોને આ યોજના વિશે ખબર જ નથી. પરંતુ આ સરકારની યોજના શું છે, કઈ રીતના તેનો લાભ મળશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, કયા કારણોસર તમારું ક્લેમ રિજેક્ટ થઈ શકે છે અને તમામ પ્રોસેસ શું છે, જાણીશું આજના આ વિડીયોની અંદર. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. સૌથી પહેલા તમને આ યોજના વિશે સમજાવી દઉં તો હિટ એન્ડ રનનો કેસ ક્યારે બને કે કોઈ વ્યક્તિની ઓળખ ના થાય અથવા તો ગાડી નંબર ના મળે, આવા સંજોગોની અંદર હિટ એન્ડ રનનો કેસ લાગુ પડતો હોય છે. હવે આ યોજનાની અંદર જો 1 મહિનાની અંદર આરોપી નથી ઝડપાતો તો તમને આ પૈસા મળી શકે છે. તમે પોતાના સ્વજન કોઈ ગુમાવી દીધા છે તો એના ઉપર સરકાર તમને 2 લાખ રૂપિયા સુધીનું વળતર આપશે અને કોઈ ગંભીર રીતના ઇજાગ્રસ્ત થયું છે તો તેને 50,000 રૂપિયા સુધીનું વળતર મળી શકે છે. હવે ભગવાન ના કરે ને તમારા કોઈ પણ અથવા તો તમારી જ સાથે હિટ એન્ડ રનની ઘટના બની ગઈ છે તો તમારે શું કરવાનું રહેશે? જે વિસ્તારની અંદર અકસ્માત થયો છે તે વિસ્તારની મામલતદાર કચેરીએ તમારે જવાનું છે. ત્યાંથી ફોર્મ નંબર 1 લેવાનું છે અને એ ફોર્મમાં માગેલી વિગતો ભરી અને એ ફોર્મ તમારે સબમિટ કરી દેવાનું છે. જે બાદ મામલતદાર જરૂર પડશે તો તેમાં FIRની કોપી પણ રાખશે અને તે બધા પાસાઓને મેળવી અને કલેક્ટર સુધી જશે. કલેક્ટર સુધી 15 દિવસની અંદર જ્યારે આ વસ્તુ પહોંચશે ત્યારે તે જે તે જનરલ ઇન્સ્યોરન્સ કંપની છે તેને ભલામણ કરશે અને તમને વળતર મળી રહેશે. હવે આ પ્રોસેસ તો તમે કરવા પહોંચી ગયા, પરંતુ તમને એ જ નથી ખબર કે ડોક્યુમેન્ટની કઈ જરૂર પડશે. તો કયા ડોક્યુમેન્ટ જોશે? જો કોઈ સ્વજને તમે ગુમાવી દીધા છે એટલે કે મૃત્યુનો કિસ્સો છે તો તેની અંદર જે મૃતક છે તેનું આધાર કાર્ડ જોશે, જે મૃતકના વારસદાર છે તેનું પણ આધાર કાર્ડ જોશે, વારસદારની પાસબુકની જરૂર પડશે, મૃતકનું ડેડ સર્ટિફિકેટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ જોશે. ઇજાગ્રસ્તની વાત કરીએ તો ઇજાગ્રસ્તની અંદર જે પણ ઇજાગ્રસ્ત થયું છે તેનું આધાર કાર્ડ, ઇજાગ્રસ્તની પાસબુક, તેનું એડ્રેસ અને ઇજાગ્રસ્ત જે તે હોસ્પિટલની અંદર દાખલ થયા હોય ત્યાંથી તેમનું ડિસ્ચાર્જ હોસ્પિટલનું ફોર્મ જોશે. આ બધા વચ્ચે સૌથી મોટી વાત અહીંયા એ બને છે કે જો તમારું ખાતું નેશનલાઇઝ બેંકની અંદર હશે તો જ તમે વળતરને પાત્ર ગણી શકશો. એટલે કે કોઈ પ્રાઇવેટ બેંકની અંદર તમારું એકાઉન્ટ હશે તો તમને આ ક્લેમ નહીં મળે. સૌથી છેલ્લા વિડીયોની અંદર જાણી લઈએ કે કયા એવા કારણો છે કે જેની અંદર તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. સૌથી પહેલું પાસું તો એ જ આવે છે કે જો 1 મહિનાની અંદર આરોપી અથવા તો જે વાહન ચાલક છે તે ઝડપાઈ જાય તો તમે આ ક્લેમ ના કરી શકો. બીજું આવે છે કે તમે કોઈ ખોટા દસ્તાવેજ અથવા તો તમે અધૂરા દસ્તાવેજ રજૂ કર્યા છે તો તમને નહીં મળે. જે વારસદાર છે મૃતકનો તો તે વારસદાર કોઈ પણ વિવાદમાં સંકળાયેલો હશે તો પણ નહીં મળે. અને કોઈ અરજદારે 2 જિલ્લાની અંદર અલગ અરજી કરેલી છે તો પણ તમને આ ક્લેમ નહીં મળે. આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આ શેર કરી દેજો એવા મિત્રને કે જેની સાથે ભૂતકાળમાં પણ ક્યારેય હિટ એન્ડ રનની ઘટના બની હોય ને તેને આ યોજના વિશે ખબર ના હોય. મને આપશો રજા. નમસ્કાર.